આજનું રાશિફળ આજે 13 માર્ચ મેષ અને વૃષભ સહિત આ 3 રાશિ માટે ઉત્તમ ફળદાયી રહેશે આજનો દિવસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે તમારા કોઈ સંબંધીને મળવા જઈ શકો છો. જો તમે બિઝનેસમાં મોટું રોકાણ કરવાનું વિચાર્યું હોય તો તમને થોડું નુકસાન થઈ શકે છે. જો કે જો તમે શેર માર્કેટમાં પૈસા રોકો છો તો તે તમારા માટે સારું રહેશે. તમે તમારા ભાઈઓ બહેનો સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોનો વેગ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવવી જોઈએ, નહીંતર કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ તમારી વિરુદ્ધ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદેશથી બિઝનેસ કરતા લોકોએ કોઈ પણ ડીલને ખૂબ જ સમજી વિચારીને ફાઇનલ કરવી જોઈએ. તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાની તક મળશે, જે તે ચોક્કસપણે પૂરી કરશે. બાળકની પ્રગતિમાં જો કોઈ અવરોધ હશે તો તે પણ દૂર થશે. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. તમારે તમારા મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજે તમારા પરિવારના નાના બાળકો તમારી પાસે કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. જો તમે કોઈને પૂછ્યા વગર સલાહ આપો છો તો પછીથી કેટલીક નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સ્ત્રી મિત્રો સાથે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આવકમાં વધારો લાવશે. તમારા કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, તો જ તે પૂર્ણ થતું જણાય છે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. જો પરિવારના કોઈ સભ્ય લગ્ન કરવા યોગ્ય હોય તો તેમના માટે સારો સંબંધ આવી શકે છે. તમે કોઈ કામને લઈને ચિંતિત રહેશો. તમારી માતાને કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તેનાથી તમે ચિંતિત રહેશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે. તમારા ખર્ચમાં વધારો થવાથી તમે ચિંતિત રહેશો. તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. તમે કોઈ બિઝનેસ પ્લાનને લઈને ચિંતિત રહેશો. તમારા ભાઈઓ સાથે વાત કરશો તો તમારા માટે સારું રહેશે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારું વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવો, નહીં તો અકસ્માત થવાની સંભાવના રહેલી છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાન રહેવાનો રહેશે, કારણ કે કાર્યસ્થળમાં તમારા પર જવાબદારીઓનો બોજ વધી શકે છે, જેને તમારે સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈને પૂછ્યા વિના સલાહ ન આપો, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારે તમારા પૈસાનો કેટલોક ભાગ ભવિષ્ય માટે સુરક્ષિત રાખવો જોઈએ, નહીં તો તમારે પછીથી પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. તમારે વધુ પડતા તળેલા ખોરાકને ટાળવાની જરૂર છે. તમારે તમારી માતાને આપેલું વચન પૂરું કરવું પડશે, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમને ક્યાંય ફરવા જવાનો મોકો મળશે. પિતાની મદદથી તમે બિઝનેસમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી શકો છો. તમારે તમારા કેટલાક કામમાં ચાલી રહેલી સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. જો તમે તમારા કામમાં આળસ બતાવશો તો તમારા ઘણા કામો લાંબા સમય સુધી વિલંબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે.
તમારે તમારી ખાવા પીવાની આદતો પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, નહીંતર પેટ સંબંધિત કોઈ સમસ્યા તમને અસર કરી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. વેપારમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમે કોઈ કામમાં ઉદ્ભવતી સમસ્યાઓને ઉકેલવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે જે તમને ખુશી આપશે. તમારી માતાની કોઈ પણ શારીરિક સમસ્યાને કારણે તમારે ઘણી દોડધામ કરવી પડશે, જેમાં તમે ઘણા પૈસા ખર્ચ કરશો. જો તમે તમારા લાંબા સમયથી બાકી રહેલા કાર્યોની યાદી બનાવો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે, કારણ કે બંનેને લોંગ ડ્રાઈવ પર જવાનો મોકો મળશે, જેનાથી તેમની વચ્ચે ચાલી રહેલી અણબનાવ પણ દૂર થશે. તમારે તમારા પરિવારના સભ્યોથી કંઈ પણ ગુપ્ત રાખવાની જરૂર નથી. જો તમે કોઈ કામ પૂરા કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તો તે પૂર્ણ થઈ શકે છે. જો તમારો કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તેમાં તમને વિજય મળી શકે છે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓથી ભરેલો રહેશે. મૂંઝવણને કારણે તમે સમજી શકશો નહીં કે કયું કામ પહેલાં કરવું અને કયું પછી. તમે તમારા હૃદયની ઈચ્છાઓ વિશે માતાજી સાથે વાત કરી શકો છો. તમારી કોઈ જૂની બીમારી ફરી સામે આવી શકે છે જે તમને પરેશાન કરશે. તમારે તમારા કામકાજમાં આવનારી સમસ્યાઓને દૂર કરવી પડશે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમારી આવકમાં વધારો થશે, પરંતુ તેની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થશે જે તમને પરેશાન કરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. તમારે કાર્યસ્થળ પર કેટલાક ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કઠોર શબ્દો સાંભળી શકો છો, જેના કારણે તમારું મન પરેશાન રહેશે. વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો જ તેઓ વિજય પ્રાપ્ત કરી શકશે. તમારા સાસરી પક્ષમાંથી કોઈ તમને મળવા આવી શકે છે, જેમાં તમારે કેટલીક જૂની ફરિયાદો ન ઉઠાવવી જોઈએ. તમારે કેટલીક જૂની ભૂલ માટે પાઠ શીખવો પડશે. જો તમે તમારી કેટલીક બાબતો ગુપ્ત રાખી હોય તો તે તમારા જીવનસાથીની સામે ખુલ્લી પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. કૌટુંબિક સંપત્તિના વિભાજનમાં તમારા પિતાની સલાહ લેવી તમારા માટે વધુ સારી રહેશે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે, તો જ તમે સરળતાથી સમાધાન કરી શકશો. તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે જે તમારી આવકમાં પણ વધારો કરશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા ચિંતિત રહેશો. તમારા બાળકોને નવી નોકરી મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન લીધી હોય તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અન્ય કોર્સમાં પણ રસ કેળવી શકે છે.